વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 3 વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અન્ય પ્રશ્નના સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ગયું છે, તો તમે જોઈ શકો છો, અને અન્ય વિષયનું સોલ્યુશન પણ આપણી ચેનલ પર તમને મળી જશે. તો પ્રકરણ 7 અને 8 છે. એમાં પહેલું છે રુધિરમાંના શ્વેતકણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે. તેમાં આપણે લખીશું રુધિરમાંના શ્વેતકણો શરીરનું રોગ સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. બીજું મુદ્દો, શરીરમાં દાખલ થયેલા રોગના જંતુઓનો શ્વેતકણો સામનો કરે છે અને રોગના જંતુઓનો નાશ કરી શરીરમાં રોગ થતો અટકાવે છે. ત્રીજું, આમ શ્વેતકણો રોગના જંતુઓ સામે લડવાનું સૈનિક જેવું કાર્ય કરે છે. કરતા હોવાથી તેમનું કદ સૂક્ષ્મ હોવાથી તેમને શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો કહેવાય છે. એના પછી બીજો મુદ્દો છે શરીરના કોઈ ભાગ પર ઘા પડતા તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે. તેમાં આપણે લખીશું શરીરના કોઈ ભાગ પર ઘા પડતા તેમાંથી રુધિર વહેવા માંડે છે. બીજો મુદ્દો, રુધિર હવાના સંપર્કમાં આવતા ગંઠાઈ જવાની કુદરતી પ્રક્રિયા શરૂ થાય છે. આ પ્રક્રિયા થવા માટે રુધિર રસનું ખાસ પ્રોટીન અને રુધિર કણિકાઓ અગત્યનો ભાગ ભજવે છે. ત્રીજો મુદ્દો, આથી ઘા પર તાંતણાનો સ્તર જામે છે. આમ રુધિર ગંઠાઈ જવાના ગુણને લીધે ઘામાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે. ત્રીજો મુદ્દો છે ઉનાળામાં આપણને પરસેવો વળે છે. તેમાં આવશે પહેલો મુદ્દો, ઉનાળામાં ગરમ વાતાવરણ હોય છે. ઉનાળાની ગરમીમાં પણ આપણા શરીરનું તાપમાન 37°C જળવાઈ રહેવું જરૂરી છે. બીજું, ઉનાળામાં બહારની ગરમીને લીધે શરીર ગરમ થાય છે. આથી શરીરને ઠંડુ બનાવી શરીરનું તાપમાન જાળવી રાખવું જરૂરી બને છે. ત્રીજું, પરસેવાનું બાષ્પીભવન થવાથી ઠંડક ઉત્પન્ન થાય છે. આથી શરીર ઠંડુ પડી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. તેથી ઉનાળામાં પરસેવો વળે છે. ચોથું છે કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે. તેમાં આવશે પહેલો મુદ્દો, રંગીન અને સુગંધીદાર પુષ્પો કીટકોને આકર્ષે છે. બીજો મુદ્દો, કીટકો આવા પુષ્પો પર બેસે ત્યારે પરાગરજ તેમના શરીરને ચોંટે છે. ત્રીજો, કીટકો બીજા પુષ્પ પર બેસે છે ત્યારે શરીરને ચોંટેલી પરાગરજ બીજા પુષ્પના પરાગકણ પર પડે છે. આમ કીટકો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે. એના પછી પાંચમો પ્રશ્ન છે કેટલાક બીજને પાંખ જેવા ભાગ હોય છે. તેમાં આપણે લખીશું પહેલો મુદ્દો, બીજને પાંખ જેવો ભાગ હોય તો પવન આવતા આ પાંખ જેવા ભાગની મદદથી બીજ હવામાં ઉડે છે. બીજો મુદ્દો, બીજ હવામાં ઉડી તે પોતાના ઉત્પત્તિ સ્થાનથી દૂર જઈ પડે છે. ત્રીજો મુદ્દો, આ દૂરના સ્થળે અનુકૂળ સંજોગો મળતા બીજમાંથી નવો છોડ ઉગે છે. ચોથો, આમ થવાથી એક જ જાતની વનસ્પતિ નજીક ઉગવાને બદલે બધા સ્થળે ફેલાવો થાય છે. પાંચમું, પરિણામે સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યોની સ્પર્ધા અટકે છે. છઠ્ઠો મુદ્દો છે પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પોના પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. તેમાં આપણે લખીશું પવન દ્વારા થતા પરાગનયનમાં પુષ્પોની પરાગરજ હવામાં ઉડી શકે તે માટે હલકી હોવી જરૂરી છે. બીજું, વળી પવન દ્વારા ઉડેલી બધી જ પરાગરજ પરાગાસન પર પડે તેમ બને નહીં. આમાં ઘણી બધી પરાગરજ નકામી જાય છે. ત્રીજું, આ કારણે પવન દ્વારા પરાગનયન સફળતાપૂર્વક થાય તે માટે પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. એના પછી સાતમો પ્રશ્ન છે બીજનો ફેલાવો થવો જરૂરી છે. તેમાં આપણે લખીશું બીજના ફેલાવાથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે. આથી વધુ ગીચતા થતી અટકે છે. બીજું, બીજના ફેલાવાથી અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે. તેથી તેમનામાં સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા અટકે છે. ત્રીજું, બીજના ફેલાવવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે. આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે. પ્રકરણ 10 અને 11 છે. એમાં પહેલું છે ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. તેમાં આપણે લખીશું કે ઘરમાં આપવામાં આવતા વિદ્યુત પ્રવાહની પ્રબળતા કોઈ વાર વધી જવાની સંભાવના રહેલી છે. આથી વિદ્યુતના સાધનોને નુકસાન થાય છે. બીજું, વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવાથી વિદ્યુત પ્રવાહની પ્રબળતા વધારે હોય ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે. ત્રીજું, આથી તરત જ વિદ્યુત પરિપથ ખુલ્લો બને છે. પરિણામે ઘરમાં વિદ્યુત પ્રવાહ આવતો બંધ થઈ જાય છે અને વિદ્યુતના સાધનોને તેમજ વિદ્યુત પરિપથને થતું નુકસાન અટકે છે. આથી વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. બીજું છે વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે. તેમાં આપણે લખીશું પહેલું તો નિક્રોમનો તાર વિદ્યુત અવરોધ વધારે છે. આથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે સખત ગરમ થઈ જાય છે. ત્રીજું, આ જ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે. ચોથું, નિક્રોમના તાર દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા ખૂબ વધારે હોવાથી વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે. ત્રીજું છે વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તો આપણે લખીશું
બહિર્ગોળ અરીસાની સામે કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તુ, નાનું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે. બીજું, પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે. આથી જોનાર વ્યક્તિની સામે અરીસામાંના રોડ પરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય છે. ત્રીજું, આથી વાહન ચાલક સાઇડ ગ્લાસ તરીકે રાખેલો બહિર્ગોળ અરીસામાં પાછળ આવી રહેલા વાહનોની અવરજવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને સલામત રીતે વાહન ચલાવી શકે છે. તેથી વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ચોથું છે, વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસા વપરાય છે. તેમાં આપણે લખીશું પહેલો મુદ્દો, વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાના મધ્ય ભાગમાં ઇલેક્ટ્રિક બલ્બ રાખવામાં આવે છે. બીજું, તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો અરીસા વડે પરાવર્તન પામી સમાંતર ઘણે દૂર સુધી જાય છે. ત્રીજું, પરાવર્તિત કિરણો ઘણે દૂર સુધી જવા છતાં ફેલાઈ જતા નથી. આથી થોડી જગ્યામાં રસ્તા પર તીવ્ર પ્રકાશ દૂર સુધી પડે છે. ચોથું, આને લીધે વાહન ચલાવનારને રાત્રિના અંધારામાં પણ રસ્તા પર દૂર સુધી સ્પષ્ટ દેખાય છે. તેથી વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. એના પછી પ્રકરણ 12 અને 13. એમાં પહેલો મુદ્દો છે, જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. તેમાં આપણે લખીશું, જંગલોમાં ગીચ વૃક્ષો હોય છે. વૃક્ષના મૂળ જમીનને જકડી રાખે છે. આથી પવન કે વરસાદના પાણીથી જમીનના કણો છૂટા પડી પ્રવાહ સાથે જતા રહેતા નથી. વળી જંગલોના વૃક્ષોને લીધે વરસાદ વૃક્ષો પર પડે છે, ત્યાંથી નીચેના સૂપ અને છોડ પર પડે છે. આમ વૃક્ષોને લીધે વરસાદ સીધો જમીન પર પડતો નથી. તેથી જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. એના પછી બીજું છે, જંગલો એ લીલા ફેફસા છે. તેમાં આપણે લખીશું, જંગલોમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે. લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વાસમાં આ ઓક્સિજન લે છે, જે ફેફસામાં રુધિરના શુદ્ધિકરણમાં ઉપયોગી બને છે. આમ જંગલો હવાને શુદ્ધ રાખવામાં અગત્યના હોવાથી જંગલો એ લીલા ફેફસા છે એમ કહેવાય. ત્રીજું છે, જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા જાળવવી જરૂરી છે. તેમાં આપણે લખીશું, જાહેર જગ્યાઓ જેવી કે મેળા, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, હવાઈ મથકો, હોસ્પિટલો વગેરે વ્યસ્ત રહેતા સ્થળો છે. ત્યાં હજારો લોકો આવતા જતા હોય છે. તેથી વિશાળ માત્રામાં કચરો ઉત્પન્ન થાય છે. તેનો નિકાલ વ્યવસ્થિત રીતે સમયાંતરે થવો જરૂરી છે. જો આમ ન થાય તો રોગચાળો ફેલાઈ શકે છે. ચોથું છે, તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં ન છોડવા જોઈએ. તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો તે ચીકાશવાળા હોવાથી પાઇપમાં જામી જાય છે. તેની સાથે માટી કે કચરો પણ જામી જાય છે. આથી ગટરમાં પાણી વહેવામાં રૂકાવટ પેદા થાય છે. આને પરિણામે ગટરો બ્લોક થઈ જાય છે. તેથી ગટરોમાંથી ગંદુ પાણી ઉભરાય છે. આથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.